એ કિરીટભાઈ આવો આવો, આ પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ છે. અહીં આવો. એમને ખારી ઓળખાણ ઈ છે, પાટીદાર આંદોલનમાં કન્વીનર હતા. હોય આપણા આગેવાન છે. આ અમારા વિસાવદર તાલુકાની મોટી મોણપરી સીટ ઉપરથી બધા આગેવાનો આવ્યા છે, જિલ્લા પંચાયત અને હજડ બમો બધા એકથી એક. રેજો પાછા તો ભાજપનો ડંકો નહીં વાગે. અમારા ભાઈબંધ હતા પણ જતા રહે એટલે કોણ? એ હમણાં ભેગા જ હતા. એ તો બધા આંદોલનમાં ભેગા હતા ને. હું, કિરીટભાઈ, હર્ષદભાઈ બધા આંદોલનમાં તો ભેગા હતા. અમારી એક ખામી તો છે પણ છોડી જતું ના રહેવા. અમારે અમે તો જઈએ છીએ, અમે લડીએ છીએ. તમે બોલ્યા ત્યારે હતા જ આ બધા. તમે બોલ્યા હતા જ. તમારું ભાષણ સાંભળ્યું બધાએ. તમારું ભાષણ અમે સાંભળ્યું બધું આખું. જનતા અંદર જનતા નક્કી કરે. અંદર બોલવાનો સમય કોણ નક્કી કરે? જનતા. જેના ધારાસભ્યોની જેટલી સંખ્યા ને એટલું એને સમય મળે. હવે અમારા ધારાસભ્ય ઓછા આવ્યા હોય તમને ઓછું જ બોલવા દે કે તમારા માણસ. સરકારી બિલ પાસ કરવાનું હોય ને, સરકારી વિધેયક બિલ, એમાં જેને જેટલું બોલવું એટલું બોલી શકાય. બાકી બધામાં સમય લિમિટ. અને એ પણ અધ્યક્ષ નક્કી કરે. પણ અધ્યક્ષ એના આધારે નક્કી કરે. ગોપાલભાઈ ની પાર્ટી ધારાસભ્ય 2 હોય 4 કલાક બોલવા દે એટલે માણા પ્રમાણે હોય ને. એમ તમે 100 ધારાસભ્ય હોય એટલે અમે તમને પ્રશ્ન પૂછ્યો. 100 ધારાસભ્ય હોય 100 મિનિટ બોલવાનું હોય. કોંગ્રેસમાંથી ભાજપના 60 ધારાસભ્ય તો 60 તો ઉભાઈ નો રે. 60 મિનિટ બ્રેક મારી એટલે સમજી જવાનું. 2 મિનિટ એ આપને કોંગ્રેસ ના તો 30 મિનિટ એવી રીતે. એમાંથી પછી અમારે નક્કી કરવાનું કોને બોલવું. કોંગ્રેસ વાળા નક્કી કરે અને દંડક નક્કી કરે ભાઈ કોને કોને બોલવું. પાટણના ધારાસભ્યને મારે પૂછવું છે કે હવે એમાં ન ફાવતું હોય તો આપમાં હવે આવો ને. લે એવું ના હોય એ ભાઈ. મજા આવશે. આપના બધા નેતાઓ કાંઈ વાંધો નહીં, મળો એટલું સારી વાત છે. ઓલા ઉભા નથી રહી શકતા. એ ઉભા રહે. બધે ઉભા રહે. બધા વાત કરે. એ ન ઉભા રહે. ના ઉભા રહે. અને કઈ ભૂલ થતી હોય નાનો માફ કરજો. બોલવાની અધિકાર છે બોલવાનો. તમારે વિસાવદર 4 થી 5 વાર આવ્યો થયો. મહામંથન જયારે જોતો ને ઈસુભાઈ કહેતા કોઈ સાહેબ જ નથી, બધાને ભાઈ કહીને જ બોલાવાના. બરાબર છે, સાચી જ વાત છે. પણ ભાઈ જ કહેવાના ગમે એને. નહીં, સાહેબના જગ્યાએ હોય એટલે એને કહેવાય જરૂરી છે. એ કઈ વાંધો નથી. પણ સાહેબ કહેતા જવાબ નથી દેતા એમ. એમાં વિસાવદરમાં તો હાવ. હવે છે ને, તમે આ વિઠ્ઠલભાઈ પટેલ ભવન લખેલું છે એ જોયું બધાએ? વિઠ્ઠલભાઈ ને ઓળખો છો? એનું નામ કેમ આય માર્યું છે? આ 2 નાના બિલ્ડિંગ છે જો અહીંયા ખૂણામાં નાના. અને હા હા ઓકે, હાલો આવજો કિરીટભાઈ. અને આ મોટા એટલે આ 2 મોટા બિલ્ડિંગ છે એ સચિવાલય છે. ઓલા નાના બિલ્ડિંગ છે એ મંત્રીઓના બેસવાની ઓફિસો છે. અને અહીંથી આખો સરકારનું કામકાજ હાલે. આ વિધાનસભામાં બેસીને જે કાંઈ નિર્ણય સરકાર કરે એનો અમલ આ મોટા બિલ્ડિંગથી ચાલુ થાય. આ મોટા બિલ્ડિંગમાં સચિવો બેસે, બધા મોટા મોટા સચિવો ને એન્જિનિયરો ને નિયામકો ને એવા બધા રાજ્ય લેવલના સાહેબો જે હોય એ બધા આમાં બેસે. સરકાર નિર્ણય અહીંથી કરે બેસી. જે કાંઈ નિર્ણય હોય અહીંથી નિર્ણય કરે એટલે સીધો બહાર જઈને ઓલા બિલ્ડિંગમાં કાગળિયા ચડે ને એ કાગળિયા ત્યાંથી પછી પાકતી મુદતે હેઠે આવે. પણ એમ કરતા ઠેઠ ગ્રામ પંચાયત સુધી કાગળિયા આવે. પછી દિલ્હી વાળા નથી કરતા ને આય નથી કરતા. હિન્દી ભાષી અધિકારીઓ નિર્ણય કરે છે ગુજરાતનો. અહીંયા અધિકારીઓની ગેંગ છે સરકારમાં, હિન્દી ભાષી અધિકારી. ગુજરાતી અધિકારીઓનું આ કાંઈ ઉપજતું નથી. ભાજપના એકેય નેતાનું કાંઈ ઉપજતું નથી. અને એ માનવા તૈયાર જ છે પણ બોલી ન કે સ્વરપેટીઓ કાઢી લીધી છે. એટલે અહીંયા હિન્દી ભાષી જે અધિકારીઓ હોય બીજા રાજ્યના મોટા અધિકારીઓ એની એક આખી લોબી છે.
બરાબર, અને એ જ બધો જ નિર્ણય એના હાથમાં છે. કોઈ પણ વસ્તુ હોય, નેતા તો ખાલી નામનું ઓળું છે. આપણે પહેલાં ઓલો ચાળીઓ મૂકવો પડતો, રોજડા નો આવે એ હાટું, બરાબર. પણ રોજડાને ખબર પડી જાય તો કે આ માટલું છે, મોઢું નથી, ઊંધું માટલું છે, આવું થયું છે. એટલે ભાજપમાં ભલે એ બધા, ભાજપમાં પાછું એક વસ્તુ એ છે કે જે ખરેખર અનુભવવાળા છે, આવડતવાળા છે, જેને ખરેખર કાંઈક ખબર પડે એનું પાર્ટીમાં નથી પહોંચતું, અને જેને કાંઈ ખબર નથી પડતી એને મોટા હોદ્દા આપ્યા છે. એટલે અધિકારીઓ આ બધું જાણી ગયા છે. સરકારી માણસ હોય ને એ શું વિચારે, આ બિલ્ડિંગમાં જેની નોકરી લાગે ને એ 60 વર્ષ સુધી નોકરી કરે. ભાજપના ધારાસભ્યની આવતી ટર્મની ગેરંટી નથી હોતી, બરાબર. એટલે ઓલો અધિકારી પાસે ભાજપનો માણસ જાય એટલે ભાઈ તારી ટિકિટ કપાવવાની રહેવા દે ને, તું બીજી બધી અહીંયા, હું આઈના જ રહેવાનો 60 વર્ષ, તું આવતી ટર્મ નહીં હોય એટલે મર્યાદામાં વાત કરવાની. આ જ જવાબ. હવે ઓલો શું બોલે, બીજી વાર ટિકિટ નથી, કેમ કે આખી ભાજપ પાર્ટીના લગભગ નેતાઓ ટિકિટ હાટું વાહે વાહે ફરતા હોય. હવે એ વટ શું કરીએ કે ટિકિટ હાટું લબડતા હોય તો? હવે ટિકિટ હાટું જે માણસ પાર્ટીમાં લબડતો હોય એનું અધિકારી શું કામ માને? જો કોઈને ખબર પડી જાય સરકારી માણસને કે ગોપાલ ઇટાલિયન બીજી વાર ટિકિટ નથી મળવાની, મારું કાલ વજન ન પડે, અધિકારી હું પબ્લિકમાં ન પડે. વાત સાચી છે ખોટી છે? પબ્લિકને ખબર પડી જાય કે આ ટિકિટ નથી મળે એમ, એટલે તરત રવા નીકળો જ. તો તમે સમજો કે આ મંત્રી કે આ ધારાસભ્યને બીજી વાર પાર્ટી ટિકિટ નથી આપવાની, એ બધાને ખબર જ હોય, તો કોણ એનું માને? હવે એ મત વિસ્તારમાં આવીને ભાઈઓ બહેનો, શું ભાઈઓ બહેનો, ટિકિટ ના કરી નાખ, ભાઈઓ બહેનો રેડી છે. એટલે તમે જે ઘણા એવું કહે છે છાપામાં ટીવીમાં બધું દિલ્હીથી હાલે છે, સાંભળો ખરી કે આ બધી સરકાર દિલ્હીથી હાલે છે. હું એવું બિલકુલ નથી માનતો. સરકાર અહીંથી જ હાલે છે. હિન્દી ભાષી IAS IPS અધિકારી બધું હાંકે છે, મન ફાવે એમ. મન ફાવે એટલે અહીં તમે સમજો લોકશાહી જ નથી. અધિકારીના મનમાં માનો કે એને બૈરાને ધણી બાયરીને ઝઘડો થઈ ગયો ને એમ થઈ ગયું કે આપણે ધણી બાયરીને નવો કાયદો બનાવો તો કાલ બને. અધિકારીને એને બૈરાને અથવા બેન અધિકારીને એને ઘરવાળાને ડખો થયો તો કાયદો તરત બનશે. બાકી મંત્રીને ઘરે જોડી નાખે તો કાંઈ બને એમ નથી. આ હાલત છે. આ બધી એટલી બધી કડવી વાસ્તવિકતા છે. હું બોલું ને તો ભાજપવાળાને ગમતું નથી. હાસું છે એ પાછું ખબર છે તો અમને મેણા મારે છે કે તું આવું બધું બોલ કરે છે, બરાબર. એટલે આખી ગુજરાતની સરકારનો વહીવટ અધિકારી હાંકે છે. અને અધિકારીઓ કેવી રીતે કામ કરે છે એ જુઓ, સાંભળો તમે. 4-5 દિવસ પહેલાં વિધાનસભાની અંદર ચર્ચા થતી હતી એટલે એક ભાજપના સભ્ય ઊભા થયા અને એણે કીધું કે અમારી સરકાર કે બહુ કે વિચારીને કામ કરે છે, ઝીણી ઝીણી વસ્તુ ઉપર કે મગજ દોડાવે છે, માણસને ઝીણામાં ઝીણી વસ્તુની તકલીફ ન પડે એટલે. એનો દાખલો આપતા એણે એવું કીધું કે આપણા બસ વિભાગમાં પહેલાં ગુજરાતમાં 8 જગ્યાએ બસો ધોવાના સર્વિસ સ્ટેશન હતા, સરકારી બસોના સાફ સફાઈના. અને એના કારણે કે ખૂબ તકલીફ પડતી હતી. 8 જગ્યાએ બસો ધોવામાં, ક્યારે કાંઈ લઈ જવી પડે, ક્યારે કાંઈ લઈ જવી પડે. એટલે સરકારે એક નિર્ણય કર્યો કે હવેથી બધી જ બસો એક જગ્યાએ ધોવાય. 8 સેન્ટરો બંધ કરીને એક મોટું સેન્ટર ચાલુ કર્યું. પણ એણે જે વાત છુપાવીને એ વાત છાપામાં આવી બીજા દિવસે કે 8 જગ્યાએ બસો ધોવા જવાનો ખર્ચો વર્ષે આવતો તો 8 કરોડ. 8નું 1 કર્યું ને કે ભાઈ 8 જગ્યાની એક જ જગ્યાએ બસો ધોવાની, તો વર્ષે ખર્ચો થઈ ગયો 52 કરોડ. જામનગરમાં હમણાં ઓલું રિપેરિંગનું આવ્યું કંઈક વોટર કુલર, સરકારી વોટર કુલર આપ્યા છે બધી શાળાઓમાં. જામનગરમાં કે કયો જિલ્લો મને ભૂલાય છે, મારા મોબાઈલમાં છે. વોટર કુલર ફાળવા એને રિપેરિંગ કરવા માટે 45 કરોડનું બિલ મૂક્યું. 45 કરોડમાં જેટલા ફાળવા ને એના કરતાં ડબલ નવા આવે. એને બદલે રિપેરિંગના 45 કરોડ. કરોડો અબજો રૂપિયા વેડફી નાખવા સિવાય કોઈ વાત નથી. ગઈકાલે વિધાનસભાની અંદર મારો એક સરકારને પ્રશ્ન હતો, આપણે કાનાવડલા ડેમ વાળો, તમને ખબર જ હશે ને. કાનાવડલાનો ડેમ જે તે વખતે 7 કરોડ રૂપિયામાં મંજૂર થયો હતો, આજથી 20-25 વર્ષ પહેલાં. તેદી જો ટાઈમે બધું જમીન સંપાદન આ તે બધું કરીને બનાવી નાખ્યો હોત તો 7 કરોડમાં ડેમ બની જાત. ગઈકાલે સરકારે મને એવો જવાબ આપ્યો કે હવે એને 48 કરોડ મંજૂર કર્યા ડેમ બનાવવા. 7ના 48 કર્યા તો ડેમ નથી બન્યો. આ દ્રાફડ નદી ઉપર સરસઈમાં ડેમની વાત છે, એ 5.5 કરોડનો મંજૂર થયો હતો. હા પુલ ડેમ નહીં, પુલ નદી પરનો 5.5માં મંજૂર થયો તો એ બન્યો નહીં, અત્યારે 7.5 કરોડનો થઈ ગયો.
બધા દે પૈસા. તો પૈસા કરોડો રૂપિયા અધિકારીઓ આવી રીતે વેડફીને ખાઈ જાય છે. ભાજપના નેતાઓ એને રોકી શકતા નથી. એટલી બધી નવી નવી હમણાં તમે સાંભળો, એક યોજના આવી, અમને બધાને બેહાડીને સમજાવ્યા, પછી મેં કીધું કાંઈ બોલવું નથી, નકર આ વયો જાય જુનાગઢમાં, અને અહીંયા સમજાવે છે એ કે આપણા બાળકો, આજે તેમ સાંભળ્યું છે ઓલી ચર્ચા હાલતી હતી, જીભને ભાવે ને પેટને ભાવે ને, એમાં હતા તમે? હતું કોઈ? આપણે આંગણવાડીમાં જે શાળાના બાળકો ભણે છે એને મધ્યાહન ભોજનથી ખવડાવવામાં આવે છે. હા, શાળામાં આંગણવાડીમાં, હું શાળામાં. હવે રસોઈ ક્યાં બને છે? ગામમાં ને ગામમાં. શાળામાં એક ખૂણામાં રૂમ હોય, એમાં એક બેનું બનાવતી હોય, રોજ થોડું થોડું ખવડાવે. સરકાર એવી યોજના લાવી કે હવે દરેક શાળામાં રહોડા છે ને બંધ કરીને એક મુખ્ય રહોડું જુનાગઢ જિલ્લામાં, અને જુનાગઢની અંદર રહોડું બનશે મોટું હેવી રસોડું, ત્યાંથી જમવાનું બનાવીને આખા જુનાગઢ જિલ્લાને ગામડે ગામડે પહોંચાડીને ગરમા ગરમ ખવડાવશું. આવી યોજના લાવ્યા. એનું અંગ્રેજી નામ નહીં, સાંભળો ઘડીક. આવું મગજ કોનું હાલે છે? હું કામ હાલે? તેમ કીધું ને, સરકાર ક્યાંથી હાલે છે? સરકાર હિન્દી ભાષી IAS IPS ગુજરાતને લૂંટવા માટે હાંકે છે, અને એને કોઈ કાંઈ કહીએ કે એમ નથી. કોઈ ગુજરાત ભાજપના નેતાની હેસિયત નથી કે હિન્દી ભાષી અધિકારીને કોઈ ઊંચા અવાજે બોલી બતાવે. સાહેબ સિવાય વાત ન થાય ને યારે. એ સત્ય જાણે છે. દિલ્હી બિલ્લીનું નથી આ. સેન્ટ્રલ કિચન એક ખાલી યોજના સમજો ભાઈ. ગામડે ગામડે રસોઈ બને છે, એ સારું કે એક રહોડામાં રસોઈ બને એ સારું? હવે ગામડે ગામડે બને એમાં શું સારું? બે વાત, કે બે બહેનોને કામ મળે, ગામને એની ઉપર નજર રહે. કંઈક નાનું મોટું આમ તેમ થયું દોડીને ગમે એ માણસ જઈને જોઈએ કે સારું છે ખરાબ છે, બરાબર છે. જે ગામમાં પણ ગામની નજર રહે, રોજ નવી નવી વકલ બને, માપના ઠામડા હોય, હરખા ઉટકાય, હરખા હૂકવાય, હરખું બધું થાય, ગરમ ગરમ મળે. સરકારે હવે એવું નક્કી કર્યું કે ભાઈ અમને બધાને સમજાવ્યું ધારાસભ્યોની યોજના, એ કે આ ગામડે ગામડે નોખું બને છે ને, તો ક્યાંક કે મરી મસાલા વધુ પડી જાય છે, ક્યાંક તેલ ઓછું પડે, ક્યાંક તેલ વધુ પડે છે, ક્યાંક શાકભાજી હારા, એટલે છોકરાઓને ભાવતું નથી કે. એટલે એક હરખો ટેસ્ટ કે વિસાવદરના કે ભલગામમાં એવો ટેસ્ટ આવવો જોઈએ, માણાવદરમાં એવો ટેસ્ટ આવવો જોઈએ, અને તાલાળામાં એવો ટેસ્ટ આવવો જોઈએ. એક હરખો ટેસ્ટ આવે એટલા માટે આપણે એક જ રહોડું કર્યું કે 5, 10, 15 હજાર બાળકોને રસોઈ એક જગ્યાએ બનાવો, એક હરખો ટેસ્ટ, અને પછી એને ટિફિન ભરો, પછી એને ગાડી મૂકો ને ગાડી ડ્રાઈવર લઈને ગામડે જાય ને ખવડાવશે. અને આ પ્રોસેસ નહીં સાંભળો, આ પ્રોસેસ એ કે ચોખા તમે પલાળો અને છોકરાના પેટમાં જાય ને ત્યાં સુધી 3 કલાકનો ગાળો હશે. આવી વ્યવસ્થા સરકારે ગોઠવી છે, અને બધા તાળીઓ પાડ્યા કરતા મેં કીધું મારે નથી પાડવી, વળી તમે વ્યા જાઓ. આવું કોનું મગજ હાલે કે ગામડે ગામડે રહોડા બંધ કરીને જુનાગઢમાં એક મોટું રહોડું ખોલો? એવું મગજ કોનું હાલે? નેતાનું કે અધિકારીનું? અધિકારીનું જ હાલે ને. હવે એમાં 4 વ્હીલરોનો કોન્ટ્રાક્ટ આપશે, ડ્રાઈવરની ભરતીનો કોન્ટ્રાક્ટ આપશે, વાસણોનો કોન્ટ્રાક્ટ આપશે, સરકારી જગ્યા ફાળવશે, એની ઉપર બાંધકામનો કોન્ટ્રાક્ટ મળશે. પછી છૂટા રીંગણા ગામ દીઠ લેવાના 3 કિલો જ રીંગણા લેવાતા હોય. હવે એક સિંગલ રહોડું બનશે ને એટલે સીધા 100 મણ રીંગણાનો ઓર્ડર. તો કટકી એમાં વ્યવસ્થિત થાય. 3 કિલો રીંગણામાં કેટલા કાપવા? ખાંડમાં કેટલા કાપવા? ગોળમાં, ઘીમાં, તેલમાં કેટલા કાપવા? તો આવું મગજ નેતાનું હાલે કે અધિકારીનું હાલે? હવે અત્યારે વિસાવદરમાં આપણે માનો કે 80 ગામડામાં 80 સ્કૂલો હોય, તો બધી જ કોક ગામમાં 4 કિલો રીંગણા, કોકમાં 3 કિલો, કોકમાં 5 કિલો, એમાં કટકી કેટલી કરવાની? હવે માનો કે આખા વિસાવદર તાલુકાનું એક જ રહોડું થઈ જાય તો રીંગણા કેટલા જોઈએ? એક હામટા 10 ગુણ, બટાકા 10 ગુણ, તો 10 ગુણમાં કમિશન સારું મળે. નેતા અધિકારીઓ આવું જ મગજ હાંકી નકરી યોજનાઓ ઠોક જ કરે. યોજના ઉપર યોજના, યોજના ઉપર યોજના. શું કામ? તમારા માટે નહીં, ખાવા માટે. વધે તો તમારું. દરેક યોજનાની આ હાલત છે. હિન્દી ભાષી માણસો આ બેઠા યોજના ઉપર યોજના, યોજના ઉપર યોજના. ટેકાના ભાવની યોજના જુઓ કે ટેકો કઈ ખેડૂતો માટે ટેકો જ નથી, એ વચેટિયા માટે છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર 100% ખરીદી કરે. તમારા ખેતરમાં 50 ખાંડી ચોખા પાક્યા હોય તો લઈ લેવાના છે 50 ખાંડી રાયડો પાક્યો હોય કે જીરું પાક્યું હોય, બધું જ લઈ લેવાનું. એક દાણો તમારે ક્યાંય વેચવા નથી જવાનું. આપણે ત્યાં શું છે કે તમારા ઘરે માનો કે 50 ખાંડી મગફળી પાકી તો તમારે 5 ખાંડી સરકાર લે, બાકીનો માલ તો મફતના ભાવે દેવાનો છે. હવે 5 ખાંડી વેચવા હાટું મહિના સુધી વાટે રહેવાનું, પાછું લાઈનમાં ઊભું રહેવાનું, પાછું પૈસા હાટું વાટે રહેવાનું, કડદા થાય. બરાબર. તો ટેકો પબ્લિકને નથી, ટેકો એના મળતિયા કમાય છે ભાજપના માણસો. કોથળાના કોન્ટ્રાક્ટ કોકને આપે, કોકને ટ્રકનો આપે, કોકને કેમેરાનો આપે, મજૂરનો કોન્ટ્રાક્ટ, ગોડાઉનનો કોન્ટ્રાક્ટ, ડીઝલનો કોન્ટ્રાક્ટ, આ બધા કમાય
ખેડૂતને થોડુંક મળે એટલે ખેડૂત ખુશ. તો દરેક સરકારી યોજના, સરકારી અહીંયા બેઠેલા હિન્દી ભાષી માણસો બેફામ યોજનાઓ બનાવ્યા કરે. નવીને સાયકલ આપવાની યોજના, છોકરાને ચડીઓ આપવાની યોજના, જોડા આપવાની યોજના, આ યોજના, બધી જ યોજનાઓ ખાઈ જવા માટે બને છે. આપણે બધા અત્યારથી અને અમારી રીતે બધા સભ્યો જે આવ્યા છે અમારી માગણી નથી કરેલી. હા. આજ 25 ગામડાની અંદર હા. 25% ખેડૂત ખરેખર મર્યો જતો, કોઈ મુંડાથી, કોઈ આફતથી. તો એને કોઈ દી ગ્રામ પંચાયત તાલુકામાં નથી મોકલી, તાલુકામાં જિલ્લામાં નથી મોકલી. ખરેખર 25 ખેડૂત આજ તમે વરસ જો કુદરતી આર્જન વહીમાં ફેરફાર દર વર્ષે 25 ખેડૂત માર્યા થાય તો એને મળવા પાત્રમાં કોઈ ઉકેલ કરતું નથી. પણ એ ખેડૂતને હું એમ તમને દેવામાં ઈ જ કહેવા માંગુ છું કે ગામમાં 10 યુવાનો પોતાનો હક માંગતા થાય, તમે કેમ હક માંગ્યો તો હા. અમને તમે ગઈમાં હા એમ અમે ગામમાં 10 યુવાનો આપણે ત્યાં થવું ને મેં તે કહ્યું ઓટોમેટિક એની જાગૃતિ આવશે, બાકી તો આમ નહીં આવે. તો હવે તડકો વધુ થઈ ગયો છે, લાંબી વાત કરતો નથી. તેમ બધા થોડુંક બગીચામાં ફરો, બધું જોવો, થોડા ફોટા બોટા હારા પાડો. મારે અંદર બેલ વાગી ગયો છે, બેહવું પડશે, બરાબર? તો હું અંદર બેહું છું, પછી જમીન પાછા મળશું, હું તમને મારું ઘર જોવા લઈ જઈશ બધા. હો સારું.